ભાવનગર શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે। પાલીતાણામાં રખડતા પશુનો આતંક સામે આવ્યો છે। રખડતા પશુએ વાહન ચાલકોને અડફેટે લીધા હતા। પાલીતાણાના પરિમલ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। તો ભાવનગર શહેરમાં રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે। સંવાદદાતા ભૌમિક જોડાયા છે। ભૌમિક, રખડતા પશુનો ત્રાસ હજુ પણ ભાવનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યથાવત છે। ચોક્કસથી હિરલ જણાવી દઉં કે ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં પણ વારંવાર રખડતા ઢોરનો આતંક યથાવત રહેતો હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ ગઈકાલ પાલીતાણા પંથકના જે પરિમલ વિસ્તાર છે ત્યાં પણ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો અને આ જે ઘટના છે સમગ્ર તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અને જે વાત કરીએ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક મહિલા સહિત બે વ્યક્તિઓ જે બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલા જે ઢોરો હતા તેને વાહન ચાલકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ આજે સ્થાનિક લોકો ભેગા થઈને જે બે ઇજાગ્રસ્ત થયા હતા તેને 108 મારફત પાલિતાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને હાલ જે નગરપાલિકાના જે સત્તાધીશો છે તેને લોકો માંગ કરી રહ્યા છે કે આ વહેલી તકે રખડતા ઢોરોને પકડવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે। જી બિલકુલ ભૌમિક, આભાર।